જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે નિવૃત્ત સૈનિકો અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં જ સાબરકાંઠાના તલોદ ખાતે પોલીસ દ્વારા આર્મી જવાન સાથે થયેલા દુર્વ્યવહાર અને મારકૂટ બનાવને લઈ નિવૃત્ત સૈનિકો દ્વારા માંગરોળ મામલતદારને લેખિત રજૂઆત સાથે ન્યાયની માંગણી કરી હતી અને આવા બનાવો વારંવાર બનતા હોય છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, માંગરોળ। हमने ताजेतर में थोड़ा दिवसों पहला साबरकांठा जिला तलोद जे एक आर्मी जवान हारे पोलीस ने जे माथाकूट थई छे अने एमां पोलीस जे आर्मी जवान हारे मारकूट करे छे, अशोभनीय वर्तन करे छे, ए बाबतनु अमे आज मांगरोळ तालुका पेरामिलिटरी संगठनना सभ्यो अमारी साथे आर्मीना जवानो पण जोड़ाया छे। अमे आज मामलतदार साहेबश्रीने आवेदनपत्र जे आ जवान आर्मीना जवानने न्याय अपाववा माटे मामलतदार साहेबश्रीने आवेदनपत्र आपवा आव्या छीए અને જે અવારનવાર જે આવી ઘટનાઓ બને છે, આર્મીના જવાનો હારે પહેલા બેટલીના જવાનો હારે જે પોલીસ આવું અશોભનીય વર્તન કરે છે એ ન બનવું જોઈએ। આ જે બનાવ બન્યો છે, જે સાબરકાંઠા જિલ્લામાં આર્મીના જવાન હારે જે બનાવ બન્યો છે એ બનાવને અમે વખોડીએ છીએ અને આ જવાનને જે ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે। જય હિન્દ, જય ભારત।